નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. આજે આપણે આ વિડીયોમાં એક સરસ મજાની વાત કરવાના છીએ, તો વિડીયો છેલ્લે સુધી જોજો. ગામની અંદર એક બહુ જ મોટો ખેડૂત હોય છે, એની પાસે ખૂબ જાતવાન બહુ જ સરસ તાકાતવર ઘોડો હોય છે. એ ઘોડો આજુબાજુના મલકમાં ખૂબ જ પ્રખ્યાત હોય છે, જે ઘણી બધી રેસમાં જીતીને આવેલો હોય છે. તો ઘણા બધા સોદાગરો એ ઘોડો લેવા માટે તે ખેડૂત પાસે જાય છે અને તેને કહે છે કે બોલ તું તારે શું કિંમત જોઈએ છે, તને હું તું માંગે એ કિંમત આપીશ આ ઘોડાની. પણ એ ખેડૂત વેચવા તૈયાર થતો નથી. શું કામ? એ ઘોડાને બહુ જ ગમે છે, એના પ્રાણ પ્રિય છે, એને ખૂબ જ ચાહે છે એ ઘોડાને, માટે વેચવા માટે તૈયાર થતો નથી. ધીમે 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 થોડા દિવસો જાય છે અને અચાનક એ ઘોડો એના ઘરેથી ચોરાઈ જાય છે. ખેડૂતના ઘરેથી એ ઘોડો ચોરાઈ જાય છે. તો ગામના લોકો બધા આવે છે તેના ત્યાં અને તેને કહે છે કે યાર તમારે તો જબરું થયું, આ ઘોડો ખૂબ જ સરસ હતો, ખૂબ જ જાતવાનો હતો, ઘણી બધી રેસમાં જીતીને આવેલો, તમને વેચવાનું કહેતા તોય તમે વેચતા નહીં, આજે ઘોડો ચોરાઈ ગયો, તો તમે એ ઘોડો વેચી દીધું તો સારું હતું, આજે ચોરાઈ ના જાત. તમારા નસીબ બહુ ખરાબ છે, એવું ગામ લોકોએ ખેડૂતને કીધું છે એનો ઘોડો ચોરાઈ ગયો હતો એને, કે તમારા નસીબ બહુ જ ખરાબ છે, ઘોડો ચોરાઈ ગયો. ત્યારે ખેડૂતને એને એવું કહ્યું કે ના, નસીબ સાથે કોઈને લેવા દેવા નથી, જે થયું તે થયું, ચોરાઈ ગયું તો ચોરાઈ ગયું, બહુ એનો હુંવો કરવાની જરૂર નથી, જે થઈ ગયું તે થઈ ગયું. ધીમે ધીમે દિવસો ગયા અને 10 દિવસ પછી તે ઘોડો તે ખેડૂતના ઘરે પાછો આવ્યો અને સાથે 10 ઘોડા લઈને આવ્યો, 10 જંગલી ઘોડા. ગામના લોકો ફરીથી ખેડૂતના ઘરે આવ્યા અને કીધું, વાહ, તમારા નસીબ સારા છે, ઘોડો તમારો ચોરાઈ ગયો તો પાછું આવ્યું, ઉપરાંત 10 ઘોડા નવા લઈને આવ્યો. ત્યારે ખેડૂતે એને ફરીથી પાછું કીધું કે એના નસીબ સાથે કોઈ લેવા દેવા નથી, જે થયું એ ભગવાનની ઈચ્છા, એમાં કંઈ જ પેલું કરવાની જરૂર નથી. પછી ખેડૂત લોકો પેલા ગામના લોકો પાછા એના ઘરે ગયા પાછા, અને ફરીથી ગામમાં એની વાવાઈ થઈ ગઈ એમ કે એનો ઘોડો પાછો આવ્યો. થોડા દિવસો ગયા અને ખેડૂતનો દીકરો, એકનો એક દીકરો, એ ઘોડેસવારી કરતો હોય છે જંગલી ઘોડાઓથી, અને એ ઘોડા પરથી પડી ગયો અને એના હાથ અને પગ બંને તૂટી ગયા. લોકો પાછા ફરી આવ્યા કે યાર તમારા નસીબ તો બહુ જ ખરાબ છે, ઘોડો ચોરાઈ ગયો હતો, પાછો આવ્યો, પછી છોકરાએ ઘોડેસવારી કરી અને એના હાથને પગ બંને તૂટી ગયા. કદાચ આવું થયું જ ના હોત તો એના હાથ અને પગ તૂટે જ નહીં, એટલે તમારા નસીબ બહુ ખરાબ છે. ફરીથી પહેલાં કીધું ખેડૂતે કે એના નસીબ સાથે કોઈ લેવા દેવા નથી, જે કંઈ પણ થાય એ આપણા જીવન સાથે જોડાયેલું છે, અને કંઈ જ નસીબ સાથે કંઈ લેવા દેવા નથી. એમ કરતાં થોડા દિવસો પાછા ગયા અને રાજ્યની અંદર યુદ્ધનું એલાન થયું. યુદ્ધનું એલાન થયું તો રાજ્યના સૈનિકો ગામડે ગામડે ફરી અને કહી દીધું કે ભાઈ આપણે યુદ્ધની તૈયારીમાં રહેવાનું છે, દરેક યુવાન મિત્રો યુદ્ધમાં જવાનું છે, ફરજિયાત છે યુદ્ધમાં આવવું, માટે તમે બધા તૈયાર રહેજો. પણ જે ખેડૂતનો દીકરો ઘોડા પરથી પડી ગયો હતો એને સૈનિક લોકોએ ના પાડી કે ભાઈ તમારે આવવાનું થતું નથી, કેમ કે તમારા હાથ અને પગ ઓલરેડી ઈજા છે તમારા હાથ અને પગમાં, તો તમારે આવવાનું થતું નથી. ગામના લોકો ફરી પાછા ખેડૂતના ઘરે આવે કે યાર તમે બહુ જ નસીબદાર છો, આ ઘોડો પાછો ના આવ્યો હોત તો બીજા ઘોડા લઈને આવ્યો ન હોત, જો જંગલી ઘોડા સાથે ના આવ્યો હોત તો તમારો દીકરો ઘોડેસવારી ન કરત, અને ઘોડેસવારી ન કરત તો એના હાથ પગ ન તૂટત, અને હાથ પગ ન તૂટત તો એને યુદ્ધમાં આવવું પડે. એટલે સારું થયું એના હાથ પગ તૂટ્યા, પણ એને યુદ્ધમાં તો નહીં, કમસે કમ તમારા નજર સામે તો ખરો. ત્યારે તે ખેડૂતો બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો ગામ લોકોને કે તમે બધા બોલો છો ને કે તમારા નસીબ સારા, તમારા નસીબ ખરાબ, નસીબ સાથે કંઈ હોતું નથી. આપણા કર્મની સાથે જે લખાયેલું છે, આપણા જીવન સાથે જે લખાયેલું છે, જે ભગવાને આપણા માટે નક્કી કર્યું છે એ થવાનું છે, થવાનું છે અને થવાનું છે. ન કે આપણે નસીબને દોષ દઈ અને આપણે બેસી રહીએ. ભગવાન આપણી સાથે જે કંઈ પણ કરે છે બસ તેને હસતામુખે સ્વીકારી લઈએ અને અડગ મને એનો સામનો કરીએ. નસીબ કે એવું કંઈ હોતું નથી, આપણે જે કર્મ કરીએ છીએ એ જ આપણને મળે છે. સારું કર્મ કરીએ તો સારું ફળ મળે છે, અને ખરાબ કર્મ કરીએ તો ખરાબ કર્મ મળે છે. નસીબને દોષ દેવાનું બંધ કરી દેવું જોઈએ અને હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ. આપણને ભગવાન તરફથી જે પણ પ્રતિક્રિયા મળે, સારું થાય કે ખરાબ થાય કે વોટ એવર જે બી થાય, એને સ્વીકારી લો અને હંમેશા એને જીવન સાથે લઈ અને એનો સામનો કરીને જીવન જીવતા શીખો.
નસીબ જેવું કંઈ હોતું નથી. જે હોય છે તે આપણા કર્મનું ફળ જ હોય છે. નસીબ જેવું કંઈ હોતું નથી. મિત્રો, આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. જય માતાજી.